આજે હું બનાવીશ કાઠિયાવાડી ઢોકળા, એ પણ વધેલા ઢોસાના ખીરામાંથી. લાઈવ ઢોકળાને પણ ટક્કર મારે તેવા બને છે. એકદમ પોચા, સોફ્ટ અને સ્પંજી, એ પણ મિનિટોમાં. સૌથી પહેલાં આપણે ઢોસાનું ખીરું લેવાનું છે. તેમાં અડધી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. જો ચણાનો લોટ ના હોય તો બેસન પણ એડ કરી શકાય. તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, થોડી આપણે લસણવાળી ચટણી એડ કરીશું. કાઠિયાવાડી કંઈ પણ વસ્તુ બનાવીએ ને તેમાં લસણવાળી ચટણી હોય જ છે, એટલે એ પણ આપણે એડ કરવી. તેનાથી સરસ એવો ટેસ્ટ આવે છે. એક પાવડા જેટલું હું તેલ એડ કરીશ. તેલ એડ કરવાથી આપણા ઢોકળા છે એકદમ જાળીદાર બને છે અને ખાવામાં પણ ડૂચાળો નહીં વળે. હવે સરખું મિક્સ કરી લેવાનું. તો બસ હવે ઢોકળાનું બેટર બનાવવા માટે આપણે છાશનો ઉપયોગ કરીશું. તો બસ જેટલી જરૂર લાગે એ પ્રમાણે આપણે છાશ એડ કરતી જવાની અને સરખું એવું મિક્સ કરી લેવાની આ બધી વસ્તુને. તો બસ અત્યારે મને થોડી હળદર ઓછી લાગે છે તો થોડી હું એડ કરું છું. અને આપણું બેટર નહીં જાડું કે નહીં પતલું, એ રીતે મીડિયમ રાખવાનું છે. જો જાડું હોય ને તો આપણા ઢોકળા છે ને એકદમ કઠણ બને છે, એટલે મીડિયમ ઢીલું રાખવાનું. ઢોકળા પોચા બનાવવા માટે ઈનો એડ કરવો, રેગ્યુલર આવે છે તે. આની જગ્યાએ તમે ખાવાના સોડા એડ કરી શકો. અડધી ચમચી કરતાં થોડા ઓછા લેવાના, પણ ધ્યાન એ રાખવાનું હળદર ઓછી લેવાની છે, કારણ કે બંનેના રિએક્શનથી ઢોકળા લાલ થઈ જતા હોય છે. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઈનો એડ કર્યા પછી એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને એડ કર્યા પછી ડાયરેક્ટ ઢોકળા બનાવી લેવા, રાખવું નહીં. ઢોકળાની પ્લેટમાં તેલ લગાવી દેવાનું, ત્યારબાદ બંનેમાં સરખું એવું પાથરી દેવાનું છે. તો બંને પ્લેટમાં અડધું અડધું બેટર આપણે એડ કરવાનું છે, જેથી ઢોકળા જાડા ના બને. મીડિયમ બનશે તો સરસ બનશે. તો ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. આમાં તમે મરી પાવડર પણ એડ કરી શકો. ફ્રેશ ધાણાને આપણે આ રીતે ઉપરથી પાથરી દઈશું, એનાથી ટેસ્ટ સરસ આવે છે. ત્યારબાદ મેં ઢોકળીમાં અગાઉથી પાણી ગરમ કરી લીધું હતું, તો હવે પ્લેટને આપણે રાખી દેવાની છે. બંને પ્લેટને હાઈ ફ્લેમ ઉપર આપણે 15 મિનિટ થવા દઈશું અને એકવાર આપણે ચેક કરી લેશું. તો ઢાંકણ ઢાંકી હવે થવા દઈએ. ત્યારબાદ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે ચેક કરી લઈશું ચપ્પુના મદદથી. તમે જુઓ કલર કેટલો સરસ આવ્યો છે. તો બસ હવે આપણે જોઈએ તો એકદમ ચપ્પુ સાફ આવે છે, મતલબ ઢોકળા આપણા રેડી છે. હવે નીચે ઉતારી લઈશું અને થોડા ઠંડા થવા દઈશું. આ ઢોકળાને તમે ગરમા ગરમ ખાશો તો તમારે વઘારવાની પણ જરૂર નહીં પડે. તમે ચાહો તો વઘારી શકો છો. તો ઢોકળાનું પીસ બતાવું તો એકદમ સોફ્ટ અને પોચા બન્યા છે. લાઈવ ઢોકળાને પણ ટક્કર મારે તેવા આ ઢોકળા બને છે. તમે ચાહો તો વઘારી શકો છો અને આમ પણ ગરમા ગરમ ખાશો તો બહુ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી તમે સિંગ તેલ લગાવી શકો છો અથવા તો ચટણીની જેમ સાઈડમાં લઈને ખાઈ શકો છો. તો બસ ચોક્કસથી આ રીતે તમે પણ ટ્રાય કરો અને તમારા અનુભવ મને કોમેન્ટ દ્વારા લખીને બતાવો.